મહેસાણા જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો। વિજાપુરમાં 6.5 ઇંચ તો ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। કડીમાં 1.75 ઇંચ, સતલાસણામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। વડનગર અને જોટાણામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા બાદ મહેસાણાના પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો, જેમાં વિજાપુરમાં તો 6.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે મહેસાણાના ખેરાલુમાં 1.5 ઇંચ, જોટાણામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જે વરસાદની રાહ જોવાઈ રહી હતી એ વરસાદ વરસતા એક તરફ હરખ પણ છે, જો કે ક્યાંક મુશ્કેલીઓ પણ પડી રહી છે। વિજાપુરમાં વહેલી સવારે 6 ઇંચ જેટલો વરસાદ થયો છે અને તેને લઈને જે વિસ્તારો છે વિજાપુરના વિવિધ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અત્યારે હાલમાં જે વિસ્તારો છે તેમની વાત કરીએ આપણે તો, અને સ્થાનિકો જે છે તે પણ અત્યારે રોષે ભરાયા છે। કાકા, જે પ્રકારે ચૂંટણી આવે છે ત્યારે મોટા વાયદા કરવામાં આવે છે કે તમારી તમામ સુવિધાઓ તમને મળશે, રોડ, રસ્તા અને પાણી, આ મુખ્ય જરૂરિયાતો હોય છે લોકોની, એ પણ આપવામાં આવે છે, અને ગટર વ્યવસ્થા જે કહી શકાય કે અત્યારે વિજાપુરમાં ફેલ હોય તેવું જોવા મળી રહ્યું છે। ગટર વિસ્તાર તો બિલકુલ વિજાપુર તાલુકાની અંદર 0 રાઉન્ડ ઉપર, ગટર વિસ્તાર તો કોઈ વિજાપુરમાં દેખાતી નથી। જો એ પ્રશ્ન હોત ને તો આજે આ પાણીની સમસ્યા જ ના હોય। પ્રી મોન્સૂન જો પ્લાન હોય તો પાણી આટલું ભરાય જ નહીં પહેલા, કારણ કે વિજાપુરમાં આજથી નહીં પણ ઘણા વર્ષોથી ઘણા એરિયા એવા છે કે જ્યાં પાણી ફૂલ ભરાય છે અને અવર જવરની તકલીફ પડે છે। અત્યારે આજે 4:30 વાગે વરસાદ બંધ થયો છતાં હજી સુધી તમે પાણી રોડ ઉપર જોઈ રહ્યા છો, એટલે એનો મતલબ એવો છે કે ગટરલાઇનની કોઈ વ્યવસ્થા નથી। ચોક્કસ વાત કરવામાં આવે તો 6 ઇંચ વરસાદ જે પડ્યો છે તેને લઈને વહેલી સવારે 4 વાગે જે વરસાદ બંધ થયો છે, તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિજાપુર।